બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા અંબાજી પહોંચ્યા, માતાજીના દર્શન કરી દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી, માતા જગદજનની અંબાના દર્શન કરી દેશના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી। મુખ્યમંત્રી માઉન્ટ આબુમાં યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અંબાજી પહોંચ્યા। અંબાજી પહોંચતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું, ખેસ અને ચૂંદડી ઉધાડી તિલક કરવામાં આવ્યું। રાજસ્થાન અને ગુજરાત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સૌપ્રથમ મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયકના દર્શન અને પૂજા અર્ચના કરી, ત્યારબાદ નિજ મંદિરમાં જઈ માતા જગતજનની અંબા સમક્ષ શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા। દેશ વિદેશથી લાખો માય ભક્તો અહીં માતાના ચરણોમાં શીશ નમાવવા આવે છે। દેશભરના અનેક નેતાઓ અને અભિનેતાઓ પણ અંબાના આશીર્વાદ મેળવવા માટે અંબાજીની મુલાકાત લેતા હોય છે। देखिए, सबसे पहले तो मैं आप सभी को जो कि आज अंतर्राष्ट्रीय योग दिवस है, इसकी आपको मैं शुभकामनाएं देता हूँ। भाई माइक नीचे करो। आज ये माइक नीचे अंतर्राष्ट्रीय योग दिवस का कार्यक्रम हमारे आज आबू राज्य में था। आज मैं आबू राज्य में सुबह योग किया है, कल मैं वहाँ आया था। देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में आप देख सकते हैं कि जिस तरह से जो हमारा योग वो दुनिया के अधिकतर देशों में आज अंतर्राष्ट्रीय योग दिवस मनाया गया है। निश्चित रूप से जब मैं सिरोही या आबू राज्य पर आता तो मैं यहाँ अम्मा माता के दर्शन करने के लिए जरूर मैं आता था। आज भी मैं सिरोही आया था, तो मैं यहाँ अम्मा माता के दर्शन करने के लिए आया हूँ और मुझे ये भरोसा है कि माँ अम्मा की कृपा हम आप सभी पर बनी रहे और देश के अंदर, प्रदेश के अंदर, गुजरात के अंदर, राजस्थान के अंदर सभी सुख समृद्धि निश्चित रूप से माँ अम्मा हमें देगी। आप भी इस मौके पर यहाँ आए हैं, तो आपके माध्यम से मैं सभी देशवासियों को, सभी गुजरात वासियों को, सभी राजस्थान वासियों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ कि माँ अम्बे की कृपा हम सब पर बनी रहे और जो आपके मन में जो काम है वो काम भी इसी तरह से होते रहे। आपको भी बहुत છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। दुकान नंबर 19 ईश्वर कृपा शॉपिंग सेंटर, एप्रोच रोड, प्रांतिज, जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 8329611618 चंदन पटेल। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ।
જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.